આપણું ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર ગુજરાત. રમતગમત ક્ષેત્રે પણ ગુજરાતના રમતવીરો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકી રહ્યા છે. રમતગમત ક્ષેત્રે વિકાસને વધુ વેગ મળ્યો વર્ષ 2010થી. હાલના પ્રધાનમંત્રી શ્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતિની ઉજવણી દરમિયાન રમતગમતના મહાકુંભ સમા ખેલ મહાકુંભની શરૂઆત કરાવી, જેનો મુખ્ય હેતુ હતો ગુજરાતમાં ખેલનું વાતાવરણ બને, સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવાય તથા ગામડાના બાળકો અને યુવાઓની ખેલ પ્રતિભા ઉજાગર થાય. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી રમતગમતની પ્રવૃત્તિ ખૂબ વધે, આપણા યુવાનો ઓલિમ્પિકમાં આગળ વધે, એટલા માટે એમાં પણ ગુજરાત પાછું ન રહી જાય, તેથી ખેલ મહાકુંભનો આરંભ કરાવ્યો છે. આ ખેલ મહાકુંભમાં ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા તેમજ મહાનગરપાલિકા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જુદી જુદી 30 રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ દરેક રમતમાં 9 વર્ષથી નીચેના અને 60 વર્ષથી ઉપરના રમતવીરો પણ ભાગ લઈ શકે છે. દર વર્ષે લગભગ 25 લાખ રમતવીરો કોઈ પણ જાતના ભેદભાવ વિના ભાગ લે છે અને કરોડો રૂપિયાના ઇનામો જીતે છે. દિવ્યાંગ રમતવીરો માટે પણ સ્પેશિયલ દિવ્યાંગ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવે છે. ખેલ મહાકુંભ એ તમામ યોજનાઓના લાભ મેળવવાનું પ્રવેશ દ્વાર છે. આ ખેલ મહાકુંભ ગુજરાતને ખૂણે ખાતરે પડેલી ટેલેન્ટ એને શોધીને એનું શિક્ષણ કરીને એની ટ્રેનિંગ કરીને ઉમદા ખેલાડીઓ તૈયાર કરવાનો પ્રયાસ સમાજમાં, સરકારમાં, શાળામાં ખેલકૂદનું મહાત્મ્ય વધવું જોઈએ, એની અસર ઊભી થવી જોઈએ. ઉત્તરોત્તર આપણે ખેલ મહાકુંભની ગુણવત્તામાં સુધારા કરતા ગયા અને આજે હું એમ કહી શકું કે ભવિષ્યમાં આ દેશને ગુજરાત સારા ખેલાડીઓ આપી શકે એ દિશામાં હવે આપણે સાચા અને નક્કર ડગલા માંડવામાં સફળ થયા છે. ગુજરાત રાજ્યની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની રમતગમત વિકાસની વિવિધ યોજનાઓ અને પગલાઓ પર નજર કરીએ તો સ્પોર્ટ્સ લીગ સાંઘિક 5 રમતોમાં 7 કેટેગરીની સ્કૂલ તથા કોલેજ લીગની શરૂઆત કરવામાં આવી છે, જેમાં વિજેતા ટીમોને અનુક્રમે ₹5 લાખ, ₹3.5 લાખ અને ₹2.5 લાખના રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવે છે. સમર કોચિંગ કેમ્પ ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં 28,000 વિજેતા રમતવીરો માટે નિષ્ણાત કોચિસ દ્વારા ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. DLSS ઇન સ્કૂલ પ્રોગ્રામ ખેલ મહાકુંભમાંથી શોધેલ યંગ ટેલેન્ટ અને પ્રૂવન ટેલેન્ટને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ એટલે કે DLSSમાં પ્રવેશ આપવામાં આવે છે. રાજ્યમાં દરેક જિલ્લામાં સ્પોર્ટ્સ સ્કૂલ શરૂ કરવાનું આયોજન છે. હાલમાં રાજ્યમાં 16 શાળાઓમાં PPP મોડેલ અનુસાર જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના કાર્યરત છે. હાલમાં 1200 જેટલા ખેલાડીઓ શિક્ષણ સાથે રમતનું પ્રશિક્ષણ મેળવી રહ્યા છે. ઇન સ્કૂલ યોજના અંતર્ગત રાજ્યની 126 શાળાઓમાં TSP દ્વારા સાધનો સાથે વિવિધ રમતોના 203 ટ્રેનર્સ સેવા આપી રહ્યા છે. આ શાળાઓ પૈકી 17 શાળાઓ આદિજાતિની છે, જેમાં આશરે 7,700થી વધુ આદિજાતિના ખેલાડીઓ તાલીમ મેળવી રહ્યા છે. સેન્ટર ઓફ એક્સલન્સ સ્વામી વિવેકાનંદ બિન નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર આ યોજના હેઠળ 22 રમતોના 1400 ખેલાડીઓને તેમના ન્યુટ્રિશન્સ, પ્રવાસ ખર્ચ, સ્ટાઇપેન્ડ અને સ્પોર્ટ્સ કિટ માટે પ્રતિ વર્ષ ખેલાડી દીઠ ₹65,000 આપવામાં આવે છે. સેન્ટર ઓફ એક્સલન્સ એકેડમી રાજ્યમાં હાલ 14 રમતોની સ્પોર્ટ્સ એકેડમી શરૂ કરવામાં આવી છે, જેમાં એથ્લેટિક્સમાં એક્સપર્ટ કોચ તરીકે PT ઉષા, બેડમિન્ટનમાં ગોપીચંદ અને હોકીમાં ધનરાજ પિલ્લે જેવા સુપ્રસિદ્ધ કોચ દ્વારા કોચિંગ આપવામાં આવે છે. અહીં પસંદગી પામેલ ખેલાડીઓ પાછળ રાજ્ય સરકાર દર મહિને ₹20,000 પ્રતિ ખેલાડી ખર્ચ કરે છે. શક્તિદૂત યોજના ગુજરાત સરકારની શક્તિદૂત યોજના હેઠળ રાજ્યના નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ ખેલાડીઓને A કેટેગરીમાં પસંદગી પામેલ ખેલાડીઓને ₹25 લાખ, B કેટેગરીમાં ₹15 લાખ
અને સી કેટેગરીમાં ₹5 લાખની સહાય આપવામાં આવે છે. સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 2750 ખેલાડીઓ રહી શકે તેવી 10 સ્પોર્ટ્સ હોસ્ટેલ્સ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે સ્વિમિંગ માટે રાષ્ટ્રમાં પ્રથમ એવા હાઈ પરફોર્મન્સ સેન્ટર બનાવવાની મંજૂરી આપી છે. સમગ્ર રાજ્યમાં પ્રત્યેક જિલ્લામાં જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણનું આયોજન છે, જેમાંના નડિયાદ, પાટણ, દેવગઢ બારિયા, ગોધરા, હિંમતનગર, લીંબડી, ગાંધીધામ, રાજપીપળા, માધાપર, ખોખરા, ભાવનગર, વડોદરા અને જૂનાગઢ સંપૂર્ણ કાર્યરત છે. ખેલ પ્રતિભા રોકડ પુરસ્કાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા ખેલાડીઓને ₹10,000 થી ₹5 કરોડ સુધીના ખેલ પ્રતિભા રોકડ પુરસ્કાર. 35મી નેશનલ ગેમ્સમાં 10 ગોલ્ડ મેડલ સાથે કુલ 20 મેડલ્સ મેળવી રાષ્ટ્રમાં 9મું સ્થાન મેળવ્યું, જે 34મી નેશનલ ગેમ્સ સ્પર્ધામાં 28મું હતું. તાજેતરમાં યોજાયેલ સાઉથ એશિયન ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓએ રાષ્ટ્રને 13 ગોલ્ડ સહિત 22 મેડલ્સ અપાવ્યા. સ્વિમિંગમાં ગુજરાતની માના પટેલે 12મી સાઉથ એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યા. ગુજરાતની વર્લ્ડ રાઇફલ શૂટર લજ્જા ગોસ્વામીએ 13મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ તથા સાઉથ એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર તથા 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ટેનિસમાં અંકિતા રૈનાએ મહિલા વિભાગમાં રાષ્ટ્રમાં પ્રથમ ક્રમાંક અને સાઉથ એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ મેડલ્સ મેળવ્યા. સ્વિમિંગમાં અંશુલ કોઠારીએ 8મી એશિયન એજ ગ્રુપ ચેમ્પિયનશિપમાં 1 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ મેળવ્યો. સુરત ખાતે યોજાયેલ 20મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતના દેવેશ કારિયાએ 2 ગોલ્ડ અને સાઉથ એશિયન ગેમ્સમાં પણ 2 ગોલ્ડ મેડલ મેળવ્યા. સુરત ખાતે યોજાયેલ 20મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતના હરમિત દેસાઈએ 2 ગોલ્ડ મેડલ્સ મેળવ્યા. વિયેતનામ ખાતે યોજાયેલ એશિયન જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતના મુરલી ગાવિતે 5000 મીટરમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. રાજ્યના ખેલાડીઓએ રાષ્ટ્રકક્ષાની શાળાકીય, ગ્રામીણ અને મહિલા સ્પર્ધાઓમાં વર્ષ 2014-15માં 27 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા, જ્યારે વર્ષ 2015-16માં 38 ગોલ્ડ મેડલ મેળવ્યા. કબડ્ડીમાં SGFI અંડર 17 ભાઈઓમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ મેળવ્યો. 2016 કબડ્ડી વર્લ્ડ કપનું ગુજરાતમાં આયોજન. ગુજરાત રાજ્યને જસ્ટિસ મુદગલની અધ્યક્ષતામાં બનેલી સમિતિ દ્વારા બેસ્ટ સ્ટેટ પ્રમોટિંગ સ્પોર્ટ્સનો એવોર્ડ આપવામાં આવ્યો. ગુજરાત સરકારે માન્ય રૂપાણીજીના નેતૃત્વની અંદર અનેકવિધ યોજનાઓ કરી છે, શક્તિદૂતની યોજનાઓ કરી છે, જેનાથી આપણે આપણા સારા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોચિંગ કરાવી શકીએ. નવા કોચ આપણે 41 નિમ્યા છે અને કુલ મળીને 130 કોચ આપણે હિન્દુસ્તાનભરમાંથી પસંદ કરવાના છે. છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં રમતગમતનું વાતાવરણ બન્યું છે. દરેક ક્ષેત્રે વિકસી રહેલું આપણું ગુજરાત સ્પોર્ટ્સમાં પણ પાછળ ન રહે તેના માટે આપણી સરકારે ઘણા પગલાઓ લીધા, નવી પહેલ કરી છે, જેના લીધે ગુજરાતીઓ રમતગમત ક્ષેત્રે રસ દાખવતા થયા અને પરિણામે ગુજરાતના રમતવીરોનો દેશ વિદેશમાં ડંકો વાગવા લાગ્યો છે. રમશે ગુજરાત, જીતશે ગુજરાત, જય જય ગરવી ગુજરાત.